કહેવાય છે ને કે મંત્રોમાં જાદુ હોય છે, તો એવા 10 મંત્રો જેનાથી સોલ્વ થઈ શકે 10 પ્રકારના પ્રોબ્લેમ્સ. અને આ મંત્રો છે, પહેલું કે જ્યારે તમે પાવરલેસ ફીલ કરતા હોય ને તો હનુમાન ચાલીસા કરો. તમારું માઇન્ડ રેસ્ટલેસ ફીલ કરતું હોય તો શિવાષ્ટકમ કરવું જોઈએ. તમારે આ સોસાયટીમાંથી રિસ્પેક્ટ જોતી હોય તો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. તમારા ફેમિલી પ્રોબ્લેમ ચાલતા હોય તો ગણપતિ અથર્વશિષ્ટ પાઠ કરવો જોઈએ. તમને બાળકો થવામાં પ્રોબ્લેમ હોય તો ગોપાલ સહસ્ત્ર નામ કરવું જોઈએ. તમારે કોર્ટ કેસમાં અગર વિજય જોતો હોય તો સુંદરકાંડના પાઠ કરો. ફાઇનાન્શિયલ ક્રંચમાં અટવાઈ ગયા છો તો કનક ધારા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. અને તમે એવી સિચ્યુએશનમાં છો કે ડિસિઝન નથી લઈ શકતા, આવા સમયે વિષ્ણુ સહસ્ત્ર નામ લેવું જોઈએ. તમને કન્ટિન્યુઅસલી હેલ્થ ઇશ્યુઝ ચાલી રહ્યા છે તો દુર્ગા સપ્તશતી પાઠ કરવું જોઈએ. અને તમે કોઈ તંત્રના પ્રોબ્લેમમાંથી મુક્ત થવા માંગો છો તો કાલ ભૈરવ અષ્ટકમ સાંભળવું જોઈએ. આજે જ આ મંત્ર એપ્રોપ્રિએટ પ્રોબ્લેમમાં સંકળાયેલા લોકો સાથે શેર કરો અને એક નવી દિશા પામો. હરે કૃષ્ણ.